ધોરણ 9 મેથ્સમાં આજના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. પહેલાં બે ચેપ્ટર પૂરા થઈ ગયા છે, પછી ત્રીજું ને ચોથું ચેપ્ટર પછી કરીશું. આપણે પહેલાં પાંચમું ભણી લઈએ, કેમ કે તમારી સ્કૂલમાં બી કદાચ આ પ્રમાણે જ ચલાવ્યું છે, હે ને? તો આપણે બી પાંચમું ચેપ્ટર લઈ લઈએ. ઓકે, તો પાંચમું ચેપ્ટર યુક્લિડની ભૂમિતિનો પરિચય. જો મેથ્સમાં છે ને, મેથ્સમાં અમુક ભાગ પડે. હવે સ્ટાર્ટિંગના તમે જે ચેપ્ટર ભણ્યા તેમાં પહેલું ચેપ્ટર અંકગણિત કહેવાય. શું કહેવાય? અંકગણિત, કેમ કે એમાં સંખ્યાઓનો અભ્યાસ હતો. પછી બીજું ચેપ્ટર જે તમે ભણ્યા તે બીજગણિત હતું. પછી ત્રીજું કયું છે? યામ ભૂમિતિ. બરાબર, યામ ભૂમિતિ એટલે પાછી અલગ શાખા. પછી ચોથું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એ બી પાછું બીજગણિત આવે. એવી રીતના આપણે આ જે ચેપ્ટર છે ને, આપણું પાંચમું ચેપ્ટર, તે ભૂમિતિનું ચેપ્ટર છે. ચેપ્ટરના નામમાં જ ભૂમિતિ છે, હે ને? યુક્લિડની ભૂમિતિ. કોની ભૂમિતિ? યુક્લિડની ભૂમિતિનો પરિચય મેળવવાનો છે કે ભાઈ યુક્લિડની ભૂમિતિ કેવી છે, કેવી દેખાય, શું હોય એમાં. ચાલો જાણીએ, એનો પરિચય મેળવીએ. આખા ચેપ્ટરમાં ખાલી થિયરી જ છે. આ ચેપ્ટર ભણતી વખતે તમને મેથ્સની જગ્યાએ એસએસ લાગશે. બરાબર, સામાજિક વિજ્ઞાન ભણતા હોય એવું તમને લાગશે. થોડું મેથ્સ બી આવશે, ટેન્શન નહીં લે. બરાબર છે? ક્લિયર છે બધાને? આ ચેપ્ટરમાંથી તમારી સ્કૂલની પરીક્ષામાં લગભગ 2 કે 4 માર્કનું જ આવશે, બહુ વધારે માર્કનું નહીં પૂછાય. એટલે ચેપ્ટર ગુણભારની દ્રષ્ટિએ બી બહુ વધારે અગત્યનું નથી, પરંતુ ભણવાનું છે. બરાબર છે? ચોપડીમાં છે એટલે આપણે ભણવાનું છે. દરેક વસ્તુને સારી રીતે સમજવાની છે. ક્લિયર? તો ચાલો ચાલુ કરી દઈએ ચેપ્ટરને. તૈયાર બધા? તમારી સ્કૂલમાં તો મારા હિસાબે પતી ગયું હશે. સ્કૂલવાળો તો બરાબર આગળ નીકળી ગયા હશે. ચાલો, સિલેબસ પતી જવાનો. ત્રીજો પતી ગયો. તમારી સ્કૂલમાં પહેલી પરીક્ષામાં 1 થી 6 ચેપ્ટર હશે મારા હિસાબે. 1 થી 6, બરાબર ને? સારું, ચાલો. આ ચેપ્ટર નાનું જ છે. નાનું એટલે લગભગ 4-5 લેક્ચરમાં પતી જશે. પહેલું ને બીજું ચેપ્ટરમાં કેટલો ટાઈમ ગયો એટલો વધારે ટાઈમ નહીં જશે. ચાલો ધ્યાન આપજો. પ્રસ્તાવના. તો સૌથી પહેલાં ભૂમિતિને સમજવાનું છે. વિધિ. તો ભૂમિતિ એને ઇંગ્લિશમાં શું કહેવાય? જીઓમેટ્રી. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી. બરાબર, આ સ્પેલિંગ બધી જરાક યાદ રાખજો. અને શું કહેવાય? જીઓમેટ્રી. હવે જીઓમેટ્રી છે ને, તેના 2 ટુકડા પાડો. પહેલો શબ્દ છે GEO એટલે જીઓ. બરાબર? હા, જીઓનો સિમકાર વાળો નહીં. હા, અમુકને તો વાંચતા નહીં આવે, જીઓની જગ્યાએ ગીઓ ને એવું બધું ઊંધું વાંચી કરે. જીઓ વાંચવાનું. અને પછી વધારે પડતું ઊંધું વાંચી નાખ્યું આ તો. બરાબર છે? શું વાંચવાનું છે? જીઓ. અને પછી આ મેટ્રી છે, મેટ્રી. તો તમે આ 2 ટુકડા પાડીએ તો પહેલો ટુકડો જો જીઓમેટ્રી શબ્દ 2 ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. ગ્રીક શબ્દ. કયો શબ્દ? ગ્રીક. ગયેલા છો કોઈ દિવસ ગ્રીસમાં? સારું, જજો ત્યાં તમને આ શબ્દ દેખાશે. બરાબર, જીઓમેટ્રી. પહેલો આ 2 શબ્દમાં પહેલો શબ્દ છે જીઓ અને બીજો શબ્દ છે મેટ્રિન. મેટ્રિન છેલ્લે એન છે, મેટ્રિન. ઓકે, ક્લિયર છે? આ 2 શબ્દ ભેગા થાય એટલે જે શબ્દ બન્યો તે છે જીઓમેટ્રી. આપણે ભૂમિતિના બી આવી રીતના 2 ભાગ પાડી શકાય. ભૂ વત્તા મિતિ. બરાબર? ભૂ એટલે એમ કે ભૂ પી લે પાણી પી લે, એ ભૂ નહીં. ભૂ એટલે ધરતી, જમીન. અને મિતિ એટલે માપન. જમીનનું માપન, જમીન પરના આકારોનું માપન, જમીન પરના વિવિધ આકારોનું જે સંયોજન થાય તેનું માપનનો અભ્યાસ એટલે ભૂમિતિ. ભૂમિતિ શું છે ખબર? જુદા જુદા આકારોનો અભ્યાસ છે. તમને ભૂમિતિ વિશે ઘણું ખરું ખબર પણ છે. તમે બાળપણમાં ભૂમિતિના ચેપ્ટર આવતા. કયા ચેપ્ટર ખબર? રેખા, રેખાખંડ, કિરણ, ખૂણો, ચતુષ્કોણ, ત્રિકોણ, આ બધા ચેપ્ટર ભણેલા ને? તો આ બધા ચેપ્ટરમાં તમે શું ભણો છો? સૌર્ય, હું ભણો છો તમે આ બધા ચેપ્ટરમાં? આકારો વિશે, કે ત્રિકોણનો આકાર કેવો હોય, ચતુષ્કોણનો આકાર, રેખા કેવી હોય, ખૂણો કેટલો હોય, ખૂણાનું માપ કેટલું હોય, લઘુકોણ એટલે કેવો, ગુરુકોણ. આ જુદા જુદા આકારનો અભ્યાસ છે. કોનો અભ્યાસ છે મનસુખભાઈ? આકારોનો અભ્યાસ. ક્લિયર છે બધાને? ચલો, જીઓનો અર્થ થાય સિમકાર, ના, પૃથ્વી. જીઓ એટલે પૃથ્વી. અને મેટ્રિનનો અર્થ થાય માપવું. જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. બરાબર છે હીર? ભૂમિતિનો ઉદ્ભવ. બરાબર? તમારા ને મારા જેવા તે સમયના, આજથી ઘણા વર્ષો પહેલાના જે પ્રાચીન ભારતના અથવા પ્રાચીન જે આખી દુનિયા છે તેના જે લોકો હતા, જે મનુષ્ય હતા, તે લોકોને એક દિવસ વિચાર આવ્યો કે ચાલો જમીનનું માપન કરીએ.
જુદા જુદા આકારોનું માપન કરીએ, આ કેવી વસ્તુ છે, જો આનું માપ જો, આ નાની જ વસ્તુ છે, આ મોટી વસ્તુ છે, આવી રીતના માપનની શરૂઆત થઈ અને આ માપન પરથી આખું આ ભૂમિતિ બનવું ધીમે ધીમે કરતા હું બન્યું ભૂમિતિ. ક્લિયર છે? હવે તમે એમ નહીં કહેતા કે સર એ કોણ હે જે માપવા ગયેલું, એના લીધે તમારે બધું ભણવું પડે કે જો એ માપવા નહીં ગયો હતો તો તારે આજે વિવેક આ બધું નહીં ભણવું પડતે. તો અત્યારે હું હતે ખબર? આદિમાનવ હતે, મસ્ત ઝીંગાલાલા હું ઝીંગાલા એવી રીતના મસ્ત જારી જાખરા પાંદડાથી વળગેલો હતે ને નાચતો કૂદતો હતે. બરાબર? ચાલો એના ભાઈ જોજો. હા, પાંદડા હું ભાઈ એક એ જમાનો એવો જ હતો જ્યારે પાંદડા નહીં પહેરવામાં આવતા. બરાબર ભાઈ? ધીમે ધીમે સંસ્કૃતિ બની, સંસ્કૃતિ કે ભાઈ ભારતીય સંસ્કૃતિ કે ભાઈ કપડાં પહેરવાના, આવી રીતના રહેવાનું, આવો પોશાક હોવો જોઈએ. પછી જુદા જુદા ભાગોની સંસ્કૃતિ જુદી, ગુજરાતી પોશાક અલગ હોય, નોર્થમાં જાવ તો કંઈક અલગ પોશાક. અત્યારે વેસ્ટર્ન કલ્ચર આવી ગયેલું છે બધી જગ્યાએ. બરાબર? પરંતુ આપણા દેશમાં આવું બધું ધીમે ધીમે વિકાસ થયો કે માણસ એક પદ્ધતિસર રહી, જાનવરની જેમ રહેવાનું બંધ કરે. બરાબર? કે ભાઈ કૂતરા બિલારાની જેમ ગમે ત્યાં ઘૂહી જવાનું અને આ ને એવું બધું બંધ કરવામાં આવ્યું. ચાલો એના ભાઈ જોજો, ઇજિપ્ત, બેબીલોનિયા, ભાઈ દેશનું નામ છે. તમે પછી હું બરાબર ભાઈ ચીન, ચીન ચાઇના, ચીનને તો ઓળખે. ભારત આપણો દેશ. બરાબર? મેરા હિન્દુસ્તાન. એના પછી ગ્રીસ, એના પછી ઇન્કાસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. કોના વિકાસની જરૂરિયાત ઊભી થઈ? ભૂમિતિનો વિકાસ. બરાબર? અને એ ભૂમિતિનો વિકાસમાં જે તે સમસ્યા ઊભી થઈ, આકારોને લગતી સમસ્યા, આ સમસ્યાનો ઉકેલ, આ સમસ્યા પર કામ કરવાનું કયા દેશોમાં ચાલુ થયું? તો કે ભાઈ આ બધા દેશ. નામ યાદ રાખજો, પૂછાય. ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાસ. 6 દેશ છે. 6 માંથી 4 તો યાદ રાખવાના. એક નામ તો બધાને યાદ જ રહી જાય, આ બેબીલોનિયા. એ તો બધા યાદ રહે છે. પછી એક ચીન ને ભારત બી આપણો દેશ, એટલે આપણે આપણા દેશને તો યાદ રાખવાનો. ચાલો સારું, જેને જે યાદ રહે બધા જ યાદ રાખી દેજો. એના પછી હવે આગળ જુઓ. ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેજો-દરો વગેરેના ખોદકામ વખતે જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ કે જે અંદાજે ઈસવીસન પૂર્વે 3000માં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો. ઈસવીસન પૂર્વે 3000નો મતલબ કે અત્યારે આપણું 2025 ચાલે છે. તો એવી રીતના એક સમય હશે કે જ્યારે 0મું વર્ષ હતું, એક પહેલું વર્ષ, બીજું વર્ષ, એવી રીતના કરતાં કરતાં અત્યારે 2025મું વર્ષ. તો એ 0મા વર્ષના બી 3000 વર્ષ પહેલા. બરાબર? ઈસવીસન પૂર્વે એટલે એના બી 3000, એટલે મતલબ 8 થી 5000 વર્ષ પહેલાની વાત ચાલે. કેટલા વર્ષ પહેલાની? 5000 વર્ષ પહેલા. અને તે સમયે જે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિ જે હતી, એ જે સંસ્કૃતિના નગર હતા, એના બાંધકામ, ત્યાંના લોકોની જુદી જુદી પરંપરા, જુદા જુદા સામાનો, તે બધી વસ્તુ હવે જૂના જ 5000 વર્ષ પહેલા એટલે ધરતીકંપ, ભૂકંપ, સુનામી, બરાબર, આ બધી કુદરતી સમસ્યા આવે એટલે બધી વસ્તુ જમીન દોસ્ત થઈ જાય, દટાઈ જાય. એટલે જમીનનું જ્યારે ખોદકામ કરવામાં આવે ને ત્યારે આ બધી સંસ્કૃતિની બધી વસ્તુ જોવા મળે. આજની તારીખમાં બી ખોદકામ કરવામાં આવે તો જુદી જુદી વસ્તુઓ મળી આવે છે. બરાબર છે? તમે કહો કે હા સર KGF સોનું જ સોનું મળી આવે કે ચાલો. હા, બહુ પિક્ચર જોઈ છે લાગે છે મનસુખભાઈ. ઓકે, તો સિંધુ ખીણમાં જે ભારતીય ઉપખંડમાં હડપ્પાની સંસ્કૃતિ, હડપ્પાના નગરો હતા ને મોહેજો-દરો. આ મોહેજો-દરો પર તો એક પિક્ચર પણ છે, પણ એ પિક્ચર જોતા નહીં. કેમ ખબર? કે પિક્ચરમાં કંઈ લેવાનું નથી. એમાં નામ મોહેજો-દરો છે ને કંઈ બીજું જ બધું બતાવ્યા કરે. બરાબર? એટલે પિક્ચર એમાં જાણવા મળવું જોઈએ કે આપણા દેશની તે સમયની સંસ્કૃતિ કેવી હતી, એવું કંઈ જાણવા નહીં મળશે. એટલે તમે એમ કહો ઓહ મોહેજો-દરો, ચાલ પિક્ચર જોઈ કાઢીએ એટલે મને આવડી જાય મેથ્સમાં. એવું નહીં થશે. તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો ભાઈ. ત્યારનો જે સમાજ હતો ને, તે સમાજના લોકો એ કંઈ આલટુ ફાલતુ નહીં હતા, કંઈ જેવા તેવા ચાલુ ચિલ્લા નહીં હતા. વિવેક, ઉચ્ચ પ્રકારનો સમાજ હતો, બુદ્ધિશાળી સમાજ. શહેરો યોજનાબદ્ધ, ત્યારના જે શહેર હતા તે યોજનાબદ્ધ, સિસ્ટમેટિક, કે ભાઈ અહીંયાથી એક રસ્તો જ જાય, અહીંયા આ વસ્તુ હોવી જોઈએ, અહીંયા દુકાન હોવી જોઈએ, આ વસ્તુ અહીંયા મળવી જોઈએ, આ ઘર આવી રીતના હોવા જોઈએ.
પછી સુવ્યવસ્થિત હતા, એવું નહીં કે રસ્તા વચ્ચે કોઈ ઘર બનાવી દીધું, એવું નહીં હતું. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા ઉત્તમ રીતે, અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. એટલે આજથી 5000 વર્ષ પહેલા એવું નહીં સમજતા કે ઝીંગાલાલા હું હતું. બરાબર છે, ત્યારે બી એક સારી અને યોગ્ય જીવનશૈલી હતી, ત્યારે બી સારા સારા મકાનો. બરાબર, ત્યારે બી ઈંટો પકાવવામાં આવતી હતી, ઈંટોના ચંટર કામ કરવામાં આવતું હતું. એવું કહેવામાં આવે કે જૂના સમયનું બાંધકામ બહુ સારું હોય. અત્યારે તો એટલું પોલું, એક ઢીક મારે તો કદાચ તૂટી બૂટી નહીં જાય. બરાબર, ખોખલા બાંધકામો અત્યારે હોય છે. સાચી વાત છે. એના પછી ધ્યાન આવે, કોણ ખોખલું છે? અરે આ કઈ દિવાલ નથી ભાઈ, આ પાર્ટીશન છે, સિમેન્ટ સીટ કહેવાય આને. બરાબર છે, જ્યારે કોઈ જગ્યા લેવામાં આવે તે જગ્યામાં તારે તારી મરજી પ્રમાણે બધું બનાવવું હોય ત્યારે આ સિસ્ટમ આવે. ઉપર દિવાલ બાંધેલી છે. બરાબર છે, તમે મોટી મોટી બેંકોમાં જાઓ તો એમાં જુદા જુદા પાર્ટીશન હોય, ઘણી જગ્યાએ કાચનું પાર્ટીશન. હવે એ લોકો પૈસાવાળા, બેંક તમે એને પૈસા આપો એ ખર્ચી નાખે. હા, ચાલો એના પછી ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. ભાઈ ગટર એવું નહીં કે રસ્તા પરથી ગમે તે નાખી દીધું અને ત્યાંથી પાણી કોઈએ નાખી દીધું, ચાલ્યું એ પાણી ચાલ્યું. ના ભાઈ, ગટર હતી. બરાબર છે, ગટર હતી. અને એ ગટર વ્યવસ્થા ક્યાં હતી? ભૂગર્ભમાં, નીચેથી જમીનમાંથી ગટર જતી હતી. એવું નહીં કે તમે ચાલતા જતા હોય ને બાજુમાંથી ગટરનું પાણી જતું હોય ને ગંધ મારતી હોય, એવું નહીં ભાઈ. સમજ, અત્યારે બી તમે રસ્તા પર જાઓ તો કેવી ગટરોના ઢાંકણા હોય, તેમાં તમારો પગ કોઈ દર ફસાઈ નહીં જાય. બરાબર છે. અત્યારે થોડાક ટાઈમ પહેલા નહીં, ગયા વર્ષે મારો એક વિદ્યાર્થી ગટરમાં પડી ગયેલો. કીધેલું તમને? નથી કીધું? ચાલો એનું નામ નહીં પૂછતા, નહીં તો એ બેઇજ્જત થઈ જશે. ચાલો, હા, કોઈ કઈ બોલ્યું? સમજ પડે છે? રસ્તાઓ એકબીજાને સમાંતર રસ્તા. એવું નહીં કે પહેલા એમ પહોળો રસ્તો પછી એમ સાંકડો થઈ ગયો, એ પાછો પહોળો રસ્તો, એ એમ ચાલ્યું નહીં. એમ સીધી લીટી પરે, સમાંતર રસ્તા, સીધી લીટી પરે. અત્યારે અહીંયાથી બી આપણે ગયા તો કેવી બે સીધી લીટી પરે, એવી રીતના. પછી ગટર વ્યવસ્થા, આજની તારીખમાં જે રીતના ગટરનું પાણી તમે જે બી ઘરે કપડાં વાસણ કરો કે જે બી XYZ એક્ટિવિટી કરો તે બધું પાણી કેવું ભૂગર્ભમાં જાય, તે બધું ત્યારે બી હતું 5000 વર્ષ પહેલા શિવમ. એના પછી મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા. ભાઈ મકાનમાં રૂમ હોય, ઓરડા એટલે જે તે રૂમ, તેના બી એક આકાર નક્કી હોય કે આ રૂમનો આટલો આકાર, આટલો નાનું મોટું કેવા આકાર હતા. શું હતા? આકાર. એવું નહીં કે મન ફાવ્યું હતા તે બનાવી દીધું. તે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. એટલે આ બધી વસ્તુનો મતલબ કે 5000 વર્ષ પહેલાના લોકોમાં બી ખૂબ સારી બુદ્ધિ હતી. એ લોકો કુશળ હતા. કુશળ એટલે એક્સપર્ટ હતા. એ લોકો આવી બધી વસ્તુ માપન કરી જાણતા હતા. અત્યારે તમને ઘર બનાવવા કહે તો બને તમારાથી? નહીં બને. એના માટેનું આખું એક માપન હોય, કઈ વસ્તુ કેવી રીતના બનાવવાની, કાં કેટલી સામાનની જરૂર પડે, આ બધુંનું એક ગણિત હોય છે. તે ટાઈમથી પ્રચલિત છે. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી હતી. તમે કોઈ દિવસ ઈંટનો ભઠ્ઠો જોયો છે? તમે અહીંયાથી નવસારી જાઓ તો રસ્તે ભઠ્ઠા તમને દેખાય. એ ભઠ્ઠામાંથી ઈંટ પકાવવામાં આવે અને એ જ ઈંટથી પછી આ બધું બાંધકામ થાય. સિમેન્ટ સીટની પેલું સામે દિવાલ છે, અરે આ દિવાલ જો, આ દિવાલ છે. અરે તે સમયથી બોલ માનસુખભાઈ, 5000 વર્ષ પહેલા બી આવી રીતના ઈંટ બનાવવામાં આવતી. અત્યારે તમે અમુક ઝૂંપડપટ્ટી જોતા હોય, બરાબર, તમે એવું જ વિચારતા કે તે સમયે શું હશે, ઝૂંપડપટ્ટી જ હશે? ના ભાઈ ના, ઈંટો પકાવવામાં આવતી હતી. બરાબર છે. અત્યારે તો અમુક જગ્યાએ છાન લીપન વાળા બી ઘર તમને જોવા મળે. ના ભાઈ, છાન લીપન ની ઈંટ પકાવવામાં આવતી. બરાબર છે. યસ. તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. ઈંટ એટલે કોઈ બી માપની ઈંટ નહીં, ફિક્સ માપ 4:2:1. લંબાઈ, પહોળાઈ ને જાડાઈનો ગુણોત્તર 4:2:1. લંબાઈ જેમ પહોળાઈ જેમ જાડાઈ બરાબર 4:2:1. એનો મતલબ કે જાડાઈ જો 5 સેન્ટીમીટર હોય ને તો પહોળાઈ 5ની ડબલ 10 સેન્ટીમીટર અને લંબાઈ 5ની 4 ગણી 5 ચોક 20 સેન્ટીમીટર. આને કહેવાય 4:2:1. સમજ પડી? એટલે કે જાડાઈ 1 હોય તો પહોળાઈ 2, લંબાઈ 4. જાડાઈ 2 હોય તો પહોળાઈ 4, લંબાઈ 8. જાડાઈ 10 હોય તો પહોળાઈ 20 ડબલ ને લંબાઈ 4 ગણી 40. એમ આવી રીતના બધી ઈંટ માપતું માપો. એટલે તો ઈંટ પર ઈંટ આપણે મૂકીએ તો લેવલ બેહે. ભાઈ કોઈ હો માપની ઈંટ મૂકી દે તો થોડું લેવલ બેહે.
સમજી ગયા? આટલું ક્લિયર બધાને? સમજ પડી ગઈ? આમાં કોઈને કઈ તકલીફ? કે ભાઈ ભૂમિતિ એટલે કે ભૂ વત્તા મિતિ, જીઓ વત્તા મેત્રીન. જીઓ એટલે જમીન અને મેત્રીન એટલે માપન. જમીનનું માપન, આ માપન અને આ બધા વિવિધ આકારોનો અભ્યાસ કયા દેશોમાં થયો? તો કે ભાઈ ઇજિપ્ત, પછી બેબીલોનિયા, ભારત, ચીન, ઇન્કાસ, ગ્રીસ. ગ્રીસ પૈતો. પછી આ સિંધુ ખીણની સંસ્કૃતિ, એમાં જે તે બાંધકામના આકારો વિશે જોવા જાણવા મળ્યું. ગટર વ્યવસ્થા, જમીનમાં ભૂગર્ભમાં હતી, રસ્તાઓ સમાંતર હતા. અને છેલ્લે આ યાદ રાખજો, આ 1 માર્કમાં પૂછાય. આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાશે હે 1 માર્કની. એમને કે રાખે સર દાખલા આવે ત્યારે ધ્યાન આપવા. આ પૂછાશે વિધિ સ્કૂલમાં પરીક્ષામાં. તો ઈંટની લંબાઈ, પહોળાઈ, જાડાઈનો ગુણોત્તર પૂછાવાનો છે. કેટલો આવશે વ્યોમ? 4:2:1. ચાલો આગળ વધીએ. જોઈ લો ભાઈ, સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો. એટલે અત્યારે આ ખોદકામ કર્યા પછીના ફોટા છે. એટલે પહેલા જો એમ આ બધા આવી રીતના નગરો, આની ઉપર બધું બાંધકામ હતું. આવી રીતના સમજ જા, માપતું માપ, આ બધી ઈંટોનું બાંધકામ છે. અને છે ને અત્યારે આજની તારીખમાં એવી બધી ટેકનિકો, એવી બધી પદ્ધતિ અને એવા બધા સાધનો છે કે જેનાથી આપણે જાણી શકીએ કે આ વસ્તુ કેટલી જૂની છે. બરાબર છે? વચ્ચે એક અક્ષય કુમારનું પિક્ચર આવેલું રામ સેતુ, તો એમાં તમને આ બધી વસ્તુ જાણવા મળશે. બરાબર? તેમાં આ બધી પદ્ધતિ વિશે જણાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુ કેટલી જૂની છે તે જાણી શકાય. બરાબર? આ ચેપ્ટર તો આશીષ સર બી બનાવી દેશે જો, સિંધુ ખીણ વિશે. 10મામાં તમને આવશે આ બધું ભણવામાં. ચાલો, વિવેકાનંદ ધ્યાન આપજો. એના પછી બીજો ફોટો. પેલા 2 ફોટા મતલબમાં એક જેવા જ છે. ફોટા જોઈને ખાલી એટલું જાણવાનું છે કે તે સમયનું કેવું બાંધકામ હતું. બરાબર છે બ્રજ? અત્યારે તું બી આ બધું બાંધકામમાં જવા માંગે છે ને? જોઈ લે તે સમયનું બાંધકામ. તું અત્યારે જે બાંધકામ કરશે તે એકદમ ખતરનાક હોવું જોઈએ. બરાબર છે? જો આ બીજા બધા ફોટોગ્રાફ, ખોદકામ કર્યા પછી કંઈક આવું બધું જોવા મળ્યું આપણને. ચાલો એના પછી જો આ કાર્ટૂન ઇમેજ છે. એટલે કે ખોદકામ કર્યા પછી આવું બધું જોવા મળ્યું. એટલે કે કોઈ એનિમેશન વાળાએ પછી વિચાર્યું કે તો એનો મતલબ કે તે ટાઈમે નગર કેવા દેખાતા, તો આવા કાર્ટૂન બનાવી દીધું. ત્યાંના લોકો આ બધા જોવો, અહીંયા આજે અહીંયાથી ગટર ચાલી, રસ્તો ચાલ્યો, આ બધા ઘરો એનિમેટેડ. હવે બે જણ બેહીને વાતચીત કરે. હવે હું કઈ ક્યાં છે માસી? ઓહ, અહીંયા કઈ માટલું લઈને જાય છે. હા ચાલો, સમજી ગયા ને? ચાલો એના પછી ઓહ ચાલો ધ્યાન આપજો હવે. પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર કે જે 800 થી 500 વર્ષ પહેલાનો ગ્રંથ છે, તે ભૌમિતિક રચના માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ. આ વાક્યની નોંધ લેજો બધા, પરીક્ષામાં પૂછાય. પ્રાચીન ભારતનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો? સુલભા સૂત્ર. કયો દીવા? સુલભા સૂત્ર. એના પછી આ સુલભા સૂત્રમાં હતું શ્રીયંત્ર. આ નીચે આકૃતિ દોરેલી છે શ્રીયંત્રની, આ કલરિંગ આકૃતિ. એમાં આ વચ્ચે જે દોરેલું છે ને તે શ્રીયંત્ર બેઠું અહીંયા દેખાશે તમને. તો શ્રીયંત્ર કે જે કયામાં આપેલું છે? અથર્વવેદ. 4 પ્રકારના વેદ. કયા 4 વેદ? સામવેદ, પછી યજુર્વેદ, ઋગ્વેદ અને સામવેદ. થઈ ગયા કે 4? હા. તો અથર્વવેદમાં શ્રીયંત્ર આપવામાં આવેલ છે. બરાબર છે? હવે શ્રીયંત્ર શું છે? અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વી બાજુ ત્રિકોણનું સંયોજન. 9 સમદ્વી બાજુ ત્રિકોણ, 9 ત્રિકોણ. વિધિ કેટલા ત્રિકોણ? 9 ત્રિકોણ. અને 9 ત્રિકોણ કયા છે? સમદ્વી બાજુ. સમદ્વી બાજુ શબ્દ, સમ એટલે સમાન, દ્વિ એટલે 2. સમદ્વી બાજુ એટલે જે ત્રિકોણની 2 બાજુ સમાન હોય તેને સમદ્વી બાજુ ત્રિકોણ કહેવાય. કેટલી બાજુ સમાન? 2 બાજુ સમાન. તો હવે જો આમાં તમે ગણજો હે, 9 ત્રિકોણ થાય કે નહીં? આમાં અઘરું પડે, આમાં ગણાશે. તો જો અહીંયા મેં દોરતો જામ. આ પહેલો, પછી હવે બીજો આર્યો, હવે ત્રીજો આર્યો, આ હવે ચોથો આર્યો, 5મો. હવે બધા ઊંધા છે. આ 5, પછી આ 6, પછી 7, પછી મહિલો 8મો. આ વચ્ચે આર્યો 8મો. ને હજી એકદમ દેખાય નાનકડો 9મો. થઈ ગયા 9.
પરફેક્ટ બેઠા 9 આપણને દેખાય છે, બરાબર છે. ચાલો હવે આને ભૂસી કરીએ. તો આ 9 ત્રિકોણ અને આ 9 9 કેવા ત્રિકોણ? બરાબર, અંદરો અંદર ગૂંથાયેલા 9 સમજવી બાજુ ત્રિકોણનું સંયોજન. હવે છે ને આ 9 ત્રિકોણ ભેગા થાય ને તો એમાં અંદર અંદર નાના નાના બીજા ત્રિકોણ બને, એને કહેવાય ઉપત્રિકોણ. શું કહેવાય વિવેક? ઉપત્રિકોણ. જો આ પહેલો ઉપત્રિકોણ, પછી આ બીજો, ત્રીજો, પછી આ આવી રીતના આ ચોથો, આ બી આખું લેવાનું, સમજ જા. તો આવા કેટલા ત્રિકોણ બને ખબર? આર્યા 43. તમારી ઘરે ટ્રાય મારવે તો મારજો, જુદા જુદા 43 બનશે. તો આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણ બને છે. શું બને છે? 43 ઉપત્રિકોણ. બરાબર છે. કદાચ આવું શ્રીયંત્ર તમારા ઘરે પણ હોઈ શકે છે. ઓકે, ઘરે મંદિરમાં પૂજા ઘરમાં હોઈ શકે છે. ચાલો તો આમાં ક્લિયર. હવે આ 3 લીટી યાદ રહી ગઈ બધાને. પહેલો અગત્યનો ગ્રંથ એટલે શુલ્બાસૂત્ર. પછી અથર્વ વેદમાં શું હતું? શ્રીયંત્ર. આ શ્રીયંત્રમાં શું છે? 9 સમજવી બાજુ ત્રિકોણ અને એમાં કેટલા ઉપત્રિકોણ? 43. આટલું યાદ રહી ગયું એટલે તમારું કામ થઈ ગયું આમાં. ચાલો આગળ. ઓહ, જો આવી ગયા બધા. એ થાલાની, થેનોસબીની, થેલ્સ. થેલ્સ છે ભાઈ, આ થેલ્સ. કઈ ઊંધું તમે નામ બગાડી નહીં કરો યાર. ચાલો, એક ગ્રીક મિસ્ટર, શું નામ હતું? અંશ. અહીંયા ધ્યાન આપ, છેદમાં નથી જોવાનું પાછળ. એક ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ ને એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી હતી. થેલ્સને શ્રેય જાય છે. થેલ્સે શું કરેલું? સૌથી પહેલી જ્ઞાત સાબિતી આપી. જ્ઞાત સાબિતી, જ્ઞાત એટલે જાણીતી સાબિતી આપી. બરાબર, એવી સાબિતી કે જે આખી દુનિયામાં ફેમસ થઈ. કોને આપેલી? થેલ્સે સૌથી પહેલી સાબિતી. ભાઈ વિવેક, સાબિતી. તું અત્યારે જે બી ભણે છે ને મેથ્સમાં, તે બધું કઈ હવામાંથી નથી આવી ગયું. એ બધી વસ્તુનું એક શોધખોળ કરવામાં આવે અને જે તે વસ્તુને સાબિત કરવામાં આવે. એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર ખબર છે તમને? એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ. આ સૂત્ર કઈ એમને એમ નથી આવ્યું. આની બી સાબિતી આવે. આની સાબિતી હું તમને બતાવું. તો જુઓ, આ એ વત્તા બી આખાનો વર્ગ છે ને, તેને હું 2 વાર આ રીતના ગુણાકારમાં લખી દેમ તો ચાલે ને? એ વત્તા બી ઇન્ટુ એ વત્તા બી. હવે કાઉન્સનો ગુણાકાર કરો. એ ગુણ્યા એ સ્ક્વેર. એ હાથે બી નો ગુણાકાર એ બી. આ એ નું પૈ તો બી નો વારો. બી હાથે એ ને ગુણ્યા તો બી એ એટલે એ બી જ. બી ગુણ્યા બી, બી સ્ક્વેર. હવે વચ્ચે એ બી વત્તા એ બી, એ સ્ક્વેર વત્તા 2ab વત્તા બી સ્ક્વેર. તો આ એની સાબિતી છે આ સૂત્રની. જો બન્યું ને સૂત્ર. એટલા દરેક વસ્તુની સાબિતી હોય. સમજ, દરેક વસ્તુની સી હોય? સાબિતી હોય છે. તો આ સાબિતીનું કામ ચાલુ કોને કરેલું? થેલ્સે. સૌથી પહેલી સાબિતી. હવે સાબિતી અતિ હાની. આ સાબિતી એક કથનની, એ વાક્યની હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. સમવિભાજિતનો મતલબ 2 સમાન ભાગમાં વિભાજિત કરે છે. કોણ? વર્તુળનો વ્યાસ. કોને? વર્તુળને. કેટલા ભાગમાં? 2 ભાગમાં. શું કરે? સમવિભાજિત, સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો વાત સાચી જ છે, હે ને? કે ભાઈ મેં આવી રીતના એક વર્તુળ દોર દેમ. આ વર્તુળનું કેન્દ્ર છે. હવે હું આ વર્તુળમાં વ્યાસ દોરું છું. શું દોરું છું? આ રવ દેખાય છે તને આ વ્યાસ? તો જેવો આપણે વ્યાસ દોર્યો એટલે વર્તુળના 2 ભાગ થયા ને. આ ઉપરનો ભાગ ને આ નીચેનો. દેખાય બધાને આ 2 ભાગ? હરખા લાગે ને? આ ઉપરનો ભાગ ને આ છે નીચેનો ભાગ. જો આ પીળો ભાગ અને સફેદ ભાગ, આ બેવ શું તમને હરખા લાગે છે? કોણ ના પાડે છે? એટલે હરખા જ થાય. આ બેવ હરખું જ થાય. અને આ વસ્તુ સાબિત કરવામાં આવેલી છે. એવું નહીં કે મને લાગ્યું એટલે થઈ ગયું, એવું નથી. આની પણ શું હોય છે? સાબિતી. તો આ કથન યાદ રાખવાનું છે વિવેક. આપણે કથન, કયું કથન? કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. બરાબર છે? વગર પગ હલાવીએ મોરે આ કથનને. વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે. ચાલો એના પછી નેક્સ્ટ. થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતા. થેલ્સના શિષ્યનું નામ છે પાયથાગોરસ. બરાબર? તો થેલ્સે પાયથાગોરસને ભણાવ્યું હતું જે રીતના તમે મારા શિષ્ય છો. બરાબર છે? આ મનસુખભાઈ મારો શિષ્ય છે ને, આ યશ, સૃષ્ટિ, લક્ષ્મી,
એવી રીતના થેલ્સ, હું થેલ્સ તો તમે પાયથાગોરસ, એમ સમજી ગયા? તે થેલ્સના શિષ્ય કોણ હતા? પાયથાગોરસ. અને પાયથાગોરસનો પ્રમેય આપણે ભણ્યા છીએ, એનો ઉપયોગ કર્યો છે દાખલામાં. પાયથાગોરસ છે ને થેલ્સ કરતાં પણ વધારે પ્રસિદ્ધ છે, બરાબર? એવું નહીં હોય કે ભાઈ ગુરુ જ પ્રસિદ્ધ હોય, શિષ્ય પણ ગુરુથી વધારે પ્રસિદ્ધ થઈ શકે. તમે ધારો તો મારા કરતાં વધારે પ્રસિદ્ધ થઈ શકો છો, પણ તમારે એ રીતની મહેનત કરવી પડે. સમજી ગયા? વિવેક, તું બી મહેનત કર. જો મારો એક શિષ્ય જેનું નામ શું હતું ખબર? મનીષ પાટીલ. તે હવે ધીમે ધીમે કેવો પ્રસિદ્ધ થાય છે, એવી મહેનત કરવી પડે. એક દિવસ હું તમારો પરિચય કરાવીશ મારા શિષ્ય મનીષ પાટીલ સાથે. કોની સાથે? મનીષ પાટીલ, જે આનો ભાઈ થાય. કાં ભાઈ? એક ભાઈ ના કાં બીજો ભાઈ? ચોરી કરે છે આ? હું કઈ ચોરી કરે તો ટીવીમાં આવી જાય. ચાલો ભાઈ, ઓકે, આગળ વધીએ. ભાઈ આવી રીતના પ્રસિદ્ધ નહીં થતો, ચોરી કરીને ડાકા ડાલીને. હા, બરાબર, એને પ્રસિદ્ધ થવું ના કહેવાય. ઓકે. સારું, ચાલો, ઓકે. યુવરાજ બેટા, ચાલ જાગી જજે, હે, ઊંઘવાનું નથી. ધ્યાન આપજો બધા. અમૃત, તો થેલ્સનો શિષ્ય કોણ? પાયથાગોરસ. ઇજિપ્તના, હવે મેઇન આ પિક્ચરના મેઇન હીરોની એન્ટ્રી પરવા થઈ જઈ રહી છે. મેઇન હીરો હવે આવે છે કે જેના લીધે તમે આ ચેપ્ટર ભણો છો. ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડ તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું. યુક્લિડ આવ્યો, યુક્લિડે જોયું કે થેલ્સે આ વસ્તુ શોધી, પાયથાગોરસે પેલી વસ્તુ શોધી. બરાબર ભાઈ, આવું બધું નહીં બોલ, પાપ લાગશે. આ ચોરી ના કહેવાય, બરાબર છે? મતલબમાં જુદા જુદા ગણિત શાસ્ત્રીઓએ જે શોધ્યું તે બધું શોધીને વ્યવસ્થિત રીતે ભેગું કર્યું. શું કર્યું? ભેગું કર્યું. કે ભાઈ ચાલ, તારી આ વસ્તુ અહીંયા લાવ, તારું આ લાવ, આ લાવ, પેલું લાવ, તારો, અને બધું મસ્ત ભેગું કર્યું, વ્યવસ્થિત કર્યું અને ચોપડું બનાવ્યું. ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું અને એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં તેને વ્યવસ્થિત કર્યું. મતલબમાં બધું જ્ઞાન ભેગું કરીને એક ચોપડો બનાવ્યો, એક ગ્રંથ બનાવ્યો, એક પુસ્તક બનાવ્યું, અને એ પુસ્તકનું નામ છે એલિમેન્ટ્સ. નામ યાદ રાખવું પડે, એક માર્કમાં પૂછાવાનું છે, બરાબર છે? તો સૌથી પહેલા યાદ રાખવાની વસ્તુ શું છે ખબર? વિધિ. યુક્લિડ કયા ગામના હતા? ઇજિપ્ત. ઇજિપ્તમાં બી કયું ગામ? એલેક્ઝાન્ડ્રિયા. ઇજિપ્ત એટલે દેશ અને એલેક્ઝાન્ડ્રિયા એટલે એ દેશનો કોઈ રાજ્ય અથવા કોઈ ગામ. સમજી ગયા? તો યુક્લિડ કોણ હતા? ગણિતના શિક્ષક હતા. અને એને શું કામ કર્યું? ગણિતનું બધું જ્ઞાન ભેગું કર્યું. ભેગું કરીને જે પુસ્તક બનાવ્યું ને આરવ, તેનું નામ એલિમેન્ટ્સ. ચાલો, તેમને એલિમેન્ટ્સને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું. અત્યારે તમારી મેથ્સની ચોપડીમાં કેટલા ચેપ્ટર છે ખબર? 12. તમે જોઈને અનુક્રમણિકા 12 ચેપ્ટર છે. એ રીતના યુક્લિડે જે પુસ્તક બનાવ્યું તેમાં કેટલા પ્રકરણ હતા? 13. પણ વાતને જરાક સમજજો, હે, આ 13 પ્રકરણ કોઈ જેવા તેવા પ્રકરણ નહીં હતા. એક પ્રકરણ એટલે એક પુસ્તક. એક પ્રકરણ એટલે એક પુસ્તક. એ બી આ તમારી આ જે ચોપડી છે ને, જે કદાચ 150-200 પાનાની હોય એટલે નહીં, એ હજારો પાનાની હોય. બહુ જારી જારી ચોપડી આવે, બરાબર? એક પ્રકરણ એટલે એક પુસ્તક. એના 13 પુસ્તક બનાવેલા, 13. તેમાંથી પ્રત્યેકને પુસ્તક માનવામાં આવે છે. 13 પ્રકરણના હીર, 13 પુસ્તક, 13. બરાબર છે? અને આ બધું યુક્લિડના લીધે. જો યુક્લિડે આ બધું જ્ઞાન વ્યવસ્થિત નહીં કર્યું હોતે ને, તો અત્યારે તમે ભૂમિતિ આટલી સારી રીતે નહીં શીખી શકતે. બરાબર છે? એટલે યુક્લિડને થેન્ક યુ કહેવું જોઈએ આપણે, કે થેન્ક યુ યુક્લિડ સર. ક્લિયર છે બધાને? જોઈ ચોર બોર એવું નહીં કહેવાનું. આ તમારા સાહેબે જરાક કોમેડી વેમાં મજાકમાં કહી દીધું હોય, બાકી કોઈ ચોરી નથી. આટલું બધાને ક્લિયર? આટલું ફોટા બોટા જોઈ લેજો. યુક્લિડનો ફોટો નાખ. આ રહ્યો, આવી ગયા અમારા યુક્લિડભાઈ, યુક્લિડજી, યુક્લિડ દાદાજી. આ થેલ્સને બી જોઈ લેજો ભાઈ. હવે આમાં કેવું હોય ખબર? આ જે ફોટા છે ને, આ 2 ફોટા તમારી ચોપડીમાં, આ ફોટા તે ટાઈમે કેમેરો હતો જ નહીં. જલ્દી આવી જા, દરવાજો ખુલ્લો રાખી મૂકો નહીં ભાઈ, આ ડિસ્ટર્બ થઈ જાય. તે ટાઈમે કેમેરો નહીં હતો, બરાબર? તે ટાઈમે જો પહેલાં તો પેઇન્ટિંગ આવ્યું. હવે એક સમય એવો હતો કે પેઇન્ટિંગ હો નહીં થતું. ત્યારે પહેલાં છે ને
કોતરકામ કરીને મૂર્તિ બનાવવામાં આવતી, બરાબર કે ભાઈ વિવેક, તો લોકો વિવેકને કેવી રીતના યાદ રાખે, તો ચાલો લાવો એક પથ્થર ને કોતરો એમાં વિવેકને એકદમ જોવામાં, અને આંખ એમથી છે, ચાલો ચીની હથોડી લીધી, ઠાક ઠાક આંખ ફોડી નાખો વિવેકની. સમજી ગયા બધા? એવી રીતના મૂર્તિનો ફોટો છે. આ મૂર્તિ તે મતલબમાં સમય જતા જતા કશે દટાઈ ગઈ હશે, પછી ખોદકામ કરીને આવું બધું મળ્યું, તેમાં જાણવા મળ્યું કે ભાઈ આ કંઈક આવા દેખાય થેલ્સ, અને પછી એનિમેશન વાળાએ એ થેલ્સનો પછી ફોટો બનાવવાનું ટ્રાય કરી કે ભાઈ થેલ્સ આવા દેખાતા હશે તે ટાઈમે, બરાબર છે. યુક્લિડ આવા કંઈક દેખાતા હશે તે ટાઈમે. ક્લિયર બધાને? જોઈ લો થેલ્સ અને યુક્લિડને, બરાબર છે. પેલા શું નામ હતું, વ્રજેશ, જોઈ લેજે ધ્યાનથી. લેસન આવી ગયો, અત્યાર સુધીનું સૌથી સહેલું લેસન. ચાલો ફટાફટ આ લેસનના જવાબ, અહીંયા જવાબ છે. ઓય આ જવાબ નહીં જોવાના. ચાલો એ ભાઈ આપણે મજા લેવાની છે, જવાબ આપીને મનમાંથી જવાબ લેલો. વર્તુળનો વ્યાસ તેને બે સરખા ભાગમાં વેચે. થેલ્સે સાબિતી આપેલી. થેલ્સ, આવું બધું નામ નહીં બગાડેલા. હા, ખાલી જગ્યા થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી પાયથાગોરસ. ચાલો પછી આ 300 BC એટલે ઈસવીસન પૂર્વે ઈંટની લંબાઈનો ગુણોત્તર 4:2. ખાલી જગ્યા અંદર અંદર ગૂંથાયેલા 9 સમજવી બાજુ ત્રિકોણ શ્રીયંત્ર. ખાલી જગ્યા ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયામાં સારામાં ગણિતના શિક્ષક યુક્લિડ. યુક્લિડનું પુસ્તકમાં કેટલા પ્રકરણ? યુક્લિડના બધા જાણીતા પરિણામો ચકાસવાની રીતો ખાલી જગ્યા તરીકે ઓળખાતી હતી. નહીં, એલિમેન્ટ્સ આવશે. આ સવાલ જ એમ તો જરાક અવરો છે, અને ગોળી મારો. હા એ જ છે. ખરું કે ખોટું? શ્રીયંત્ર અને અંદર અંદર ગૂંથાયેલા 9 વિષમ બાજુ ત્રિકોણોનું સંયોજન છે. અહીંયા વિષમ બાજુની સમજવી બાજુ આવે. થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ એલિમેન્ટ્સ નામના ગ્રંથની સ્થાપના કરી. ખોટું. થેલ્સની યુક્લિડે એલિમેન્ટ્સનું પુસ્તક બનાવેલું. કોને? યુક્લિડે. થેલ્સે તો સૌ પ્રથમ સાબિતી આપેલી, બરાબર, જ્ઞાત સાબિતી આપેલી. ક્લિયર છે? ચાલો હવે આ ટોપિક એક જોઈ લઈએ. યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ. ઘન પદાર્થને આકાર હોય છે. ઘન પદાર્થ એટલે ખબર ને? ઘન પદાર્થ એટલે એવો પદાર્થ કે જેને તમે હાથમાં પકડી શકો છો, એને એક આકાર હોય છે. યસ, તમારી આ બેન્ચીસ છે તે એક ઘન પદાર્થ છે. તમે જે ઘડિયાળ પહેરી છે તે એક ઘન પદાર્થ છે. તમારું પુસ્તક એક ઘન પદાર્થ છે, બરાબર છે. તો ઘન પદાર્થને શું હોય છે? સમર્થ આકાર. માપ હોય, માપ કે ભાઈ આટલી લંબાઈ, આટલી પહોળાઈ, આટલી ઊંચાઈ, આટલી જાડાઈ. સમજી ગયા? અને સ્થાન હોય છે. સ્થાન તમે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકો. જ્યાં મૂકી દીધું એનું સ્થાન બની ગયું, બરાબર. જ્યારે વાયુનું સ્થાન, હવા કોઈ બી સ્થાને હોય, ગમે ત્યાં, અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં, બરાબર. એક દિવસ અહીંયા કોઈ હવા છોડેલી તો જોયેલું ને, એને જે સ્થાનમાંથી છોડી ત્યાં નહીં રહી, આખા ક્લાસમાં ફેલાઈ જાય. ચાલો હવે ખબર નહીં, મારે એક દિવસ પકડવો છે. કોણ છે? કોણ આટલો બધા વડાપાઉં ખાઈને આવે? કઈ ના દેખાય એવું બધું? હા, એમ ઊંચો થયો હે. બાપરે, આવું બધું ચેક કરવું પડે છે. કોણ વાંકો ચૂકો થયો એને જ. હા ચાલો, એટલે હવે હાચવીને રહેજો. હવે વાંકા ચૂકા થયા તો પકડાઈ જશે કેમેરામાં. હા ઓકે, હું થયું રિટર્ન. સારું, તો ઘન પદાર્થને આકાર હોય, માપ હોય ને સ્થાન હોય. પ્રવાહીને આકાર નહીં હોય. પ્રવાહી એટલે પાણી. પાણીને જે વાસણમાં ભરીએ તેવો આકાર ધારણ કરે. સમજી ગયા ને? ચાલો, તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય, બરાબર. આ ચોપડી છે તેને તમે અત્યારે ઘરે લઈ જાઓ, કાલે સ્કૂલે લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, લઈ જવાય છે. જ્યારે માની લે કે ચાલ મેં તને હવા આપી, લે પકડ, ચાલ લઈ જાય કાલે સ્કૂલે, નહીં લઈ જવાય. ચાલો તો ભાઈ ઘરે લઈ જા, બસ લીધી હવા ઘરે, બરાબર. ચાલો, એની એક પદ્ધતિ હોય. પછી દરેક વસ્તુને એટલી હવાને એટલી સહેલાઈથી એક જગ્યાથી બીજી જગ્યાએ નહીં લઈ જવાય, બરાબર. હવે તમારા ગેસનો સિલિન્ડર છે, તેમાં કેવું કે એમાં બી ગેસ હોય, તેને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાય, કેમ કે એને સ્ટોર કર્યું. ગેસના સિલિન્ડરમાં જે ગેસ હોય ને તે પ્રવાહી સ્વરૂપે હોય, ખબર તમને? અંદર લિક્વિડ હોય, અને જેવું તમે ગેસનો બાટલોનું બટન ચાલુ કરો એટલે લિક્વિડ ઓટોમેટિક ગેસમાં કન્વર્ટ થાય.
તમે વાયુને દબાણ આપો ને, વાયુને દબાણ એટલે પ્રવાહી થઈ જાય. હા, વાયુને દબાણ આપવામાં. અલા ગેસ કેમ છોડે છે? ચાલો ધ્યાન આપજો, પછી આપણે વાત કરીએ એની. એના પછી તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. વિધિ કોની સીમા? કોની? ઘનની. ઘનની જો મારું મગજ ફરી જાય એ પહેલા અહીંયા 10 મિનિટ સુધી ચૂપચાપ બેહી રહી. હું જે પૂછું, જે વાતચીત થાય તેના પર જ ફોકસ. ઘનની સીમાઓને શિવમ પૃષ્ઠ કહેવાય. પૃષ્ઠ એટલે સપાટી. ઘનની સીમા, તમારી ચોપડીનું જે ઉપરનું પૂઠું છે તે એનું પૃષ્ઠ છે. સમજી ગયા? આ બેન્ચીસમાં તમે જે હાથ મૂક્યો છે તે એનું પૃષ્ઠ છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે. આ પૃષ્ઠ એક ભાગને બીજા ભાગથી શું કરે? અલગ કરે. કે આ પાટિયું છે તો પાટિયાની ઉપરનો ભાગ ને નીચેનો ભાગ એ બેવને અલગ કર્યા આ પાટિયાએ. સમજી ગયા છો? એટલે કે ઘન પદાર્થ બે ભાગને શું કરે? દેવા અલગ કરે. એના પછી પૃષ્ઠને કોઈ જારાઈ હોતી નથી. પૃષ્ઠને કોઈ જારાઈ નથી હોતી. પૃષ્ઠ એટલે ઉપરનું લેયર છે ને, ઉપરનું સ્તર, તે બહુ પાતળું હોય. એટલું પાતળું કે એની જારાઈ કેટલી? 0. એટલું પાતળું. બહુ એટલે બહુ જ પાતળું. પાતરામાં પાતળું. બરાબર? સમજી ગયા? એના પછી મયંક કુમાર, પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખા હોય છે. પૃષ્ઠની સીમા તમારી ચોપડી લાવતા, એકાદ લાવ નહીં. હવે આ પૃષ્ઠ, આ ઘન પદાર્થ જો, આ એની પૃષ્ઠ છે, અથવા અહીંયા જો આનું પૃષ્ઠ, તેની સીમા જો, સીમા એટલે આને સીમા કહેવાય. સીધી રેખા છે. આ સીમા સીધી રેખા છે, હે ને? પણ માની લો કે અહીંયા કંઈક કાપો માર દેમ તો એ વક્ર રેખા થઈ ગઈ. કેવી રેખા થઈ ગઈ? વક્ર. આ પાઉચ લાવો. હવે જો આ પાઉચમાં તમે અહીંયાથી એમ જરાક દબાઈ દીધું તો આ વક્ર રેખા થઈ ગઈ. શું થઈ ગઈ? અહીંયાથી એમ વક્ર રેખા. સમજ પડે છે? ઘન પદાર્થથી બિંદુ, એટલે કે ઘન પદાર્થ, સમતલ, રેખા ને બિંદુ સુધીના 3 ચરણનો વિચાર કરો. શું કરો? 3 ચરણનો વિચાર. અહીંયા આ એક લીટી વાંચવાની રહી ગઈ. આ રેખાને અંત્ય બિંદુ હોય છે. રેખાને શું હોય છે? અંત્ય બિંદુ. હવે અહીંયા જરાક એક વસ્તુ સમજજો. હે, યુક્લિડે તે ટાઈમે જેને રેખા કીધેલું ને, રેખા, એ આજે રેખા નથી, એ રેખાખંડ છે. સમજો. આ વાક્ય તમારી સ્કૂલ વાળાએ બી કદાચ જ કીધું હશે કે યુક્લિડ જેને રેખા કહેતો એને આપણે રેખાખંડ કહીએ છીએ. યુક્લિડ જેને રેખા કહેતો એને આપણે રેખાખંડ કહીએ છીએ. બરાબર છે? તો આ શું છે? આ શું છે? રેખાખંડ. આ શું છે? રેખાખંડ. પરંતુ 5000 વર્ષ પહેલા યુક્લિડ અને શું કહેતો? રેખા. એટલે આ ચેપ્ટરમાં જ્યાં બી રેખા આવે ને ત્યાં રેખાખંડ સમજજો. અને રેખાના અંતમાં બિંદુ. બાકી ખરેખરમાં આપણે જે રેખાને રેખા કહીએ ને તે રેખાના અંતમાં બિંદુ નથી, અનંત હોય છે. બેવ સાઈડ અનંત રેખા. પણ યુક્લિડ જે રેખાને રેખા કહેતો હતો તે રેખા એટલે રેખાખંડ. અને રેખાખંડના અંતમાં 2 બિંદુ દેખાય છે ને. ક્લિયર બધાને? ચાલો, ઓકે. તો ઘનથી તે તમારે બિંદુ સુધીના 3 ચરણ. જો ઘન પદાર્થમાં સમતલ એટલે સપાટી હોય, સપાટીની ધાર એટલે રેખા, અને એના અંતમાં બિંદુ એટલે આ ચરણ પૈરા. શું પૈરા? ચરણ. તો પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત થઈએ છીએ, તેને આપણે પરિમાણ કહીએ છીએ. બરાબર? એક વિસ્તરણથી વંચિત એટલે એને જાણીએ છીએ. અને એને એક શબ્દ આપવામાં આવ્યો અને એ શબ્દ છે પરિમાણ. શું છે? પરિમાણ. બરાબર? ડાયમેન્શન. ઘન પદાર્થને 3 પરિમાણ હોય. પૃષ્ઠ એટલે કે સપાટીને 2 પરિમાણ, રેખાને 1 પરિમાણ અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી એટલે 0 પરિમાણ. બરાબર? ઘન પદાર્થને 3 પરિમાણ એટલે 3 પરિમાણ એટલે એની લંબાઈ, પહોળાઈ ને જાડાઈ હોય. પણ પૃષ્ઠ, સપાટી એ પાતળું હોય એટલે એની જાડાઈ 0 એટલે એને લંબાઈ ને પહોળાઈ હોય. રેખા, તમે એક દોરીનો ટુકડો લેવો તો એને ખાલી લંબાઈ હોય. સમજ્યા? પછી બિંદુ, એક જીનું અમસ્તુ માની લો કે તમે કોઈ ઘઉંનો લોટનો એક જીનો દાનો લીધો તો એને ખાલી એને કોઈ પરિમાણ જ નથી. ત્યાં આપણે એવું નહીં જોયા આ કેટલો જારો દાનો છે, કેટલો લાંબો છે, કેટલો ઊંચો દાનો છે. ના ભાઈ, દાનો છે, જીનો અમસ્તો દાનો. સમજી ગયા? ક્લિયર? ઘઉંનો દાનાની વાત નથી કરતો, એનો લોટનો દાનો કેટલો ઝીનો હોય એને બિંદુ કહેવાય. તો બિંદુ બહુ જ નાનું, બહુ ઝીનું હોય, બહુ જ ઝીનું. સમજી ગયા? રેખા બહુ પાતળી હોય, એકદમ પતલી.
સમજી ગયા? 100 કરતા બી પતલી આવે રેખા, એટલી પતલી કે એને આંગળી અડાડે તો આરપાર તારી આંગળીમાંથી. બરાબર? સમતલ, સમતલને કોઈ જાડાઈ નહીં હોય, અને ઘન પદાર્થ એને બધું જ હોય. સમજી ગયા? તો અહીંયા આપણે આ કોષ્ટક પૂરવાનું છે. પદાર્થને એનું પરિમાણ, ઘન પદાર્થને 3 પરિમાણ આવે, સપાટી, પૃષ્ઠ કે સમતલને 2 પરિમાણ, રેખા અથવા ઢાળને 1 પરિમાણ અને બિંદુને 0 પરિમાણ. મનસુખભાઈ, આ કોષ્ટકમાંથી પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે છે, યાદ રાખજે. બરાબર છે? યાદ રાખવું સહેલું છે. તમે કોઈ સપાટીની વાત કરો તો સપાટીને 2 પરિમાણ કેમ? કેમ કે એમાં લંબાઈ ને પહોળાઈ આવે, એમ આવી રીતના ખબર પડે. ઘન પદાર્થને બધું જ હોય, લંબાઈ, પહોળાઈ, જાડાઈ. બિંદુને શું હોય? કઈ હોય નહીં, એટલે 0. બરાબર? રેખા એટલે એક પતલી દોરી, એટલે એને લંબાઈ જ હોય. અને આ રેખા એટલે કોણ? રેખાખંડ. ક્લિયર છે? બરાબર? તમને આ 3D 2D આ બધી વસ્તુનો મતલબ તમને એમ તો સહેલાઈથી ખબર પડવો જોઈએ, કેમ કે તમે પિક્ચર જોવા જાઓ. હવે તમે કોઈ પિક્ચર જોવા જાઓ, અત્યારે હમણાં કોઈ પિક્ચર પહેલું હોય, ઓહ સૈયારા, બરાબર? સૈયારા વિવેક. તો તમે એ પિક્ચર તમે કદાચ જોવા ગયા હોય કે નરસિંહા જોવા ગયા હોય, તો એ સૈયારા તમે 2D માં જોયું, પણ નરસિંહા તમે 3D માં જોવા મળી શકે. તો એ 3D ને 2D માં શું ફરક હોય? તો 2D એટલે એ પડદા પર જ હોય. અત્યારે તમને અહીંયા પિક્ચર બતાવું તો આ સ્ક્રીનમાં હોય છે, પણ 3D એટલે ચશ્મા પહેરો એટલે અહીંયા જે સ્ક્રીનમાં હોય તે ઉપસીને બહાર આવી જાય. બરાબર? અને તમારે એકદમ સારામાં સારો 3D એક્સપિરિયન્સ લેવો હોય ને તો તમારે આઈમેક્સ 3D માં જવું પડે. આઈમેક્સ અમદાવાદમાં સૌથી સારામાં સારું છે. 7 પિક્ચર લાગેલા છે ફિક્સ. બરાબર? એમાં સાયન્સ સિટીમાં જવાનું, ડાયનોસોર વાળું પિક્ચર જોવાનું. ડાયનોસોર અહીંયા મોરા સુધી આવી જાય. બરાબર? પથ્થર એમ મારે ને તો એવું જ લાગે કે અહીંયા આવે, આપણો હાથ એમ થઈ જાય. એ 3D એટલે ચિત્ર ઉપસી આવે, ને 2D એટલે ચિત્ર પડદામાં હોય. આ કેમ 2D? કેમ કે એમાં લંબાઈ ને પહોળાઈ 2 નો ઉપયોગ થયો, પણ 3D એટલે લંબાઈ, પહોળાઈ ને જાડાઈ બી આવી ગઈ. બરાબર છે? હીરા, એ હીરા ધ્યાન આપજે બેટા. ક્લિયર બધાને? સમજ પડી ગઈ? પછી 1 પરિમાણ હોય તો પિક્ચર જોવાય 1 પરિમાણ. 1 પરિમાણ એટલે દોરી પર પિક્ચર ચલાવો, નહીં ચાલે. 2 પરિમાણ એટલે લંબાઈ ને પહોળાઈ 2 વસ્તુ હોય તો અહીંયા પિક્ચર જોવાઈ જાય. ક્લિયર છે? 0 પરિમાણમાં પિક્ચર છે. બિંદુ, ચાલો હા બિંદુ પર પિક્ચર. આ એક બિંદુ અહીંયા મેં પૂકું છું. ચાલો આના પિક્ચર દેખાય? આ બિંદુ દેખાય? ભાઈ આ તમને આ જે બિંદુ દેખાય છે ને, આ બિંદુ એ આટલું બી જાડું નહીં હોય, આના કરતાં બી પતલું પાતળું ઝીણું હોય. બહુ ઝીણું હોય બિંદુ, બહુ જ ઝીણું હોય. બહુ એટલે બહુ જ ઝીણું. કેટલું ઝીણું ખબર? એટલું ઝીણું કે જે તમારાથી કોઈ દિવસ દોરાય નહીં. તો આપણે કેમ આટલા મોટા મોટા બિંદુ દોરીએ? ભાઈ આપણને તો દાખલામાં સમજ પડે, બાકી આટલા મોટા બિંદુ નહીં દોરાય. તો ઘણા તો એવા ચાંદલા પાડે. હા, એટલે બિંદુ જ્યારે બી મૂકો ને ત્યારે એક પતલું બિંદુ, પતલું એટલે આપણને દેખાય એટલું મૂકવાનું. બાકી હકીકત શું છે ખબર? ભાઈ બિંદુ એટલે બહુ જ ઝીણું. આ દેખાય? આના કરતા બી ઝીણું, એકદમ ઝીણું. હજી ઝીણું દોરવાની ટ્રાય કરું. લાલ કલર એટલે બધાને દેખાય. હાર્યો દેખાયું? આટલું ઝીણું હોય છે આ બિંદુ. જો હાર્યો, આ લાલ બિંદુ હાર્યો, બહુ ઝીણું આવે. સમજ પડી મારી વાતમાં? બરાબર? હાર્યું તો બિંદુ બહુ પતલું હોય, આનાથી બી પતલું હોય. એમ કાં ગયું? હાર્યું આનાથી બી પતલું હોય. બહુ જ ઝીણું નહીં દોરાય આપણાથી હકીકતમાં, તારા વાળના ટુકડા કરતા બી. બરાબર છે? ચાલો તો બસ આજે આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલે તમે બધું જ વાંચીને આવજો. જેટલું બી આજે ભણાવ્યું તે આવતીકાલે હું સવાલ જવાબ પૂછીશ, અને આવડવું જોઈએ. હે, તમને બહુ શાંતિથી મસ્ત રીતે ભણાવ્યું છે. વાંચીને આવજે વ્રજ, બધા સવાલ જવાબ, બધી થિયરી આજે ઝેરોક્સ લઈને જજે ને વાંચીને આવજે. ચાલો મળીએ કાલે. આવજો બધા.